નમસ્કાર મિત્રો, અમારી ગુજરાત ન્યૂઝ ચેનલમાં તમારું સ્વાગત છે। રાજ્યના મોટા ભાગના જિલ્લાઓમાં અવિરત વરસાદ ખાબકી રહ્યો છે, જેમાં ખાસ કરીને રવિવારે બનાસકાંઠામાં ભારે વરસાદના કારણે લોકોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે। ત્યારે બોટાદના ગોધવટા ગામ પાસે કાર તણાઈ ગઈ હતી। કારમાં સવાર 7 હરિભક્તો તણાયા હતા, જેમાંથી કૃષ્ણકાંત પંડ્યા અને પ્રબુદ્ધ કાસિયાના મોત નિપજ્યા છે। 4નો આબાદ બચાવ થયો છે, જ્યારે હજુ એક ગુમ છે। ઘટનાની સ્થાનિક રેસ્ક્યુની ટીમ અને એનડીઆરએફની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી। પ્રાપ્ત માહિતી અનુસાર બોટાદ નજીક આજે એક મોટી દુર્ઘટના સર્જાઈ છે, જ્યાં એક કોઝવે પાર કરતી વખતે કાર પાણીના પ્રવાહમાં તણાઈ ગઈ હતી। આ દુર્ઘટનામાં સ્વામિનારાયણ સંસ્થાના 2 દરિભક્તોના કરુણ મોત થયા છે, જ્યારે એક વ્યક્તિ હજુ પણ લાપતા છે। સદનસીબે કારમાં સવાર અન્ય 4 લોકોને આબાદ બચાવી લેવાયા હતા। પ્રાથમિક માહિતી અનુસાર આ સંતો બોચાસણથી સાળંગપુર તરફ જઈ રહ્યા હતા, ત્યારે તેમને આ અકસ્માત નક્યો હતો।